ભરૂચમાં સ્કૂલ વાન ચલાવનાર રાહતપોર ગામના ઈસમ પાસેથી એસઓજી પોલીસે મેથામ્ફેટામાઇન ડ્રગ્સ 62 ગ્રામ ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 6.20 લાખના ડ્રગ્સ સાથે રૂપિયા 7.10 લાખનો મુદ્દામાલ કબજે કરીને એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ તેમજ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપી હતી. આ સૂચના મુજબ એસઓજી પીઆઈ એ ચૌધરીએ સૂચનાઓ મુજબ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન પીએસઆઈ એમએચ વાઢેરની માહિતીના આધારે રેડ કરતા રાહતપોર ગામમાં રહેતા આરોપી પ્રકાશ અંબાલાલ પટેલ પોતાની સ્કૂલ મારુતિ વાન નંબર GJ16AU 0314માંથી ગેરકાયદેસર નશાકારક 62 ગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીની વાનમાંથી મળેલા ડ્રગ્સ સાથે એક ડિજિટલ વજન કાંટો 20 જેટલી નાની જીપવાળી પ્લાસ્ટિકની થેલીઓ પણ મળી આવી હતી. આ મામલે એસઓજી પોલીસે તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ કલમ 8C, 22C તેમજ 25 મુજબનો ગુનો નોંધી 62 ગ્રામ ડ્રગ્સ જેની કિંમત રૂપિયા 6,20,000 અને મારુતિ વાન સાથે રૂપિયા 15,000નો મોબાઈલ તેમજ આ મળી કુલ રૂપિયા 7,10,000નો મુદ્દામાલ જપ્ત કરી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાઈ છે. આજે સાંજે 6 કલાકે ભરૂચ એસઓજી પોલીસે રાહતપોર ગામેથી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાही हाथ धरी थी. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.